ભાજપ સાંસદ મનસુખ વસાવા જેમણે વિરોધ કર્યા બાદ હવે કામગીરી કરવામાં આવી છે। જીઆઈડીસીમાં દબાણો હટાવવાની જે કામગીરી છે એ કરવામાં આવી છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં દબાણ હટાવો ઝુંબેશ રોકવામાં આવી। ગેરકાયદે દબાણ હટાવવા માટે પ્રશાસનની ટીમ આજે પહોંચવાની હતી, જેની જાણ થતાં મનસુખ વસાવા સ્થળ પર દોડી આવ્યા। મનસુખ વસાવાની રજૂઆત હતી કે ચોમાસામાં ગરીબ ધંધાર્થીઓને હટાવવા યોગ્ય નથી। સાંસદની રજૂઆત બાદ પ્રશાસને દબાણ હટાવો ઝુંબેશ મુલતવી રાખી, જેને લઈને સ્થાનિકોએ સાંસદનો આભાર માન્યો। તો ભાજપ સાંસદ મનસુખ વસાવાના વિરોધ બાદ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં દબાણો હટાવો ઝુંબેશ રોકવામાં આવી છે। ગેરકાયદે દબાણ હટાવવા માટે પ્રશાસનની ટીમ આજે પહોંચવાની હતી, જેની જાણ થતાં સાંસદ ખુદ સ્થળ પર દોડી આવ્યા અને તેમણે રજૂઆત કરી કે ચોમાસામાં ગરીબ ધંધાર્થીઓને હટાવવા યોગ્ય નથી, તેમના ધંધા રોજગાર પર અસર થશે, જેને લઈ સાંસદની રજૂઆત બાદ પ્રશાસને પણ દબાણ હટાવો ઝુંબેશને મુલતવી રાખી છે। આ ઉદ્યોગોને બી કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોને સ્થાનિકને રોજી રોટી આપવાનો જે તમારો નિયમ છે એ રીતે તમે કરો, નહીં તો આદિવાસીઓ મોટા પ્રમાણમાં આંદોલન કરશે ને કોઈ બી ભોગે આ જે લારી ગલ્લાવાળા છે ને જે જીવન જીવે છે એમને કદી બી અહીંથી લારી ગલ્લા હટાવી નહીં દેવાય ને જો હટાવવામાં આવશે તો સમગ્ર વિસ્તારના લોકો, સમગ્ર આદિવાસીઓ અહીંયા આવીને આંદોલન કરશે અને એમને ન્યાય અપાવશે। ઝઘડિયા જીઆઈડીસી ની અંદર ફુલવાડી ને દદેડાના લોકો વધારે છે, તો અહીંના લોકો છે, અહીંના ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર કામ ના મળે, રોજગારી ના મળે તો પછી બીજે ક્યાં જવાના છે? તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને ને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પેલા રોજગારી અપાવો। આજે લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો, જીઆઈડીસી માં એમની જે પણ એ પ્રમાણે નોકરી આપો, રોજગારી આપો,